તો ચાલો દોસ્તો વાત કરીએ ડીએચએસ સબ્જેક્ટના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્ટેન્ટની. તમે જ્યારે આ સબ્જેક્ટ પ્રિપેર કરો છો ત્યારે સૌ પ્રથમ અહીંયા ચેપ્ટર વાઇઝ તમને આજે આઈએમપી આપું છું એના ઉપર પહેલું ફોકસ કરજો. તો સૌ પ્રથમ ચેપ્ટર નંબર 1ની અંદર ક્લાસિફિકેશન ઓફ ડેમ્સ અલગ અલગ રીતે ક્લાસિફિકેશન કરવામાં આવે છે. એમાં યુઝિસના આધારે અને હાઇડ્રોલિક ડિઝાઇનના આધારે તમને નામ આપીને પૂછાયેલું છે. ગ્રેવિટી ડેમ દોસ્તો એના એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ તૈયાર કરો. આર્ચ ડેમની શોર્ટ નોટ તૈયાર કરી નાખો. ફેક્ટર્સ ગવર્નિંગ સિલેક્શન ઓફ ડેમ વિન્ટર 24માં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન મોસ્ટ આઈએમપીમાં તૈયાર કરી દેજો. એના પછી સિલેક્શન ઓફ સાઇટ ફોર અ ડેમ એ પણ મોસ્ટ આઈએમપી. ઇન્વેસ્ટિગેશન ઓફ ડેમ સાઇટ છે. ઇમ્પોર્ટન્સ એન્ડ પર્પઝ ઓફ સબસર્ફેસ એક્સપ્લોરેશન અને મેથડ્સ ઓફ ફાઉન્ડેશન ટ્રીટમેન્ટ આટલું તૈયાર કરીને ચેપ્ટર નંબર 2માં આગળ વધીએ. ટાઈપ્સ ઓફ અર્થ ડેમ્સ તૈયાર કરો. નામ બધા યાદ રાખો દોસ્તો. પછી કોઝિસ ઓફ ફેલર ઓફ અર્થ ડેમ્સ એમાં આ બે નામ આપીને પૂછે છે, સીપેજ ફેલર્સ અને સ્ટ્રક્ચરલ ફેલર્સ, ખાસ તૈયાર કરો. કમ્પોનન્ટ તૈયાર કરો. ક્રાઇટેરિયા ફોર સેફ ડિઝાઇન. ફ્રીએટિક લાઇન દોસ્તો મોસ્ટ આઈએમપી છે. એમાં બાદ અલગ અલગ રીતે ક્વેશ્ચનો પૂછે છે, એટલે ઓલ્ડ પેપર્સ તમારે પણ રિફર કરવાના દોસ્તો. કેવી રીતના ટોપિકોમાંથી ક્વેશ્ચન્સ બને છે તમને આઈડિયા આવે. એના પછી ફ્લો નેટ છે, એની ડેફિનેશન તૈયાર કરો, એની કેરેક્ટરિસ્ટિક્સ તૈયાર કરો. સ્વીડિશ સર્કલ મેથડ દોસ્તો હમણાં જ પૂછાઈ ગઈ વિન્ટર 24ની અંદર. એમાં પાછી બે મેથડ છે. એમાં બીજી મેથડ C5 એનાલિસિસ આઈએમપી છે, જે આપણે જીઓટેકથી ભણતા આવ્યા છીએ. એના પછી સ્ટેબિલિટી ઓફ ફાઉન્ડેશન અગેન્સ્ટ ધી શિયર. સીપેજ કંટ્રોલ મેઝર્સમાં એમ્બેકમેન્ટ સીપેજ કંટ્રોલ અને ફાઉન્ડેશન સીપેજ કંટ્રોલ હમણાં પૂછાયેલા ક્વેશ્ચન્સ. રોકફિલ ડેમ દોસ્તો, તો રોકફિલ ડેમમાં છે ને થોડુંક ટેક્સ્ટ બુકમાં કન્ટેન્ટ આપેલું છે, એના સિવાય એની ડેફિનેશન પ્રોપર વ્યવસ્થિત, એના સેલિયન્ટ ફીચર્સ તૈયાર કરો. એના ક્રોસ સેક્શનની એક સ્ટાન્ડર્ડ ફિગર દોસ્તો આવડવી જોઈએ. એના એડવાન્ટેજ ઓવર અર્થ ડેમ અને રોકફિલ ડેમ, તો રોકફિલ ડેમના એડવાન્ટેજ શું છે કમ્પેર ટુ અર્થન ડેમ. અને ટાઈપ્સ ઓફ એમાં મેમ્બ્રેન્સ દોસ્તો યુઝ થાય છે, એની સ્કેચ આપેલી છે 3 નાની. તો એ દોસ્તો આપણે હમણાં પૂછાયેલો ક્વેશ્ચન છે, સમરના પેપરમાં હતો. અને એક્ઝામ્પલ્સ દોસ્તો આના પૂછાયેલા છે. તો 3, 4, 5, 6 દોસ્તો ન્યુમેરિકલ્સ પૂછાયેલા છે. આપણે લાઈવ ક્લાસીસની અંદર પણ કરાવેલા છે અને એના વિડીયો રેકોર્ડિંગ્સ પણ અવેલેબલ છે આપણા રેગ્યુલર ક્લાસની અંદર. એના પછી દોસ્તો ગ્રેવિટી ડેમ્સની આપણે વાત કરીએ તો ગ્રેવિટી ડેમ દોસ્તો એની શોર્ટ નોટ લખતા આવડવી જોઈએ. શું છે ગ્રેવિટી ડેમ, એના એડવાન્ટેજ, એના ડિસએડવાન્ટેજ, પછી એના ફોર્સીસ એક્ટિંગ ઓન ગ્રેવિટી ડેમ તો મોસ્ટ આઈએમપી છે, ખાસ તૈયાર કરજો. પણ પછી એમાં બહુ બધા ફોર્સ ઘણા ડિટેલમાં જાય છે, તો શોર્ટ એન્ડ સ્વીટમાં લખતા આવડવા જોઈએ. પછી મોડ્સ ઓફ ફેલર ઓફ ડેમ દોસ્તો, તેમાં સ્ટેબિલિટી રિક્વાયરમેન્ટ્સ ક્રાઇટેરિયા બધા આપવામાં આવેલા છે, એ તૈયાર કરો. પછી એ કોઝિસ પૂછાયેલા છે, જે ત્યાં ટોપિક વાઇઝ નથી આપેલું, પણ કોઝિસ શું છે ગ્રેવિટી ડેમ ફેલ થવાના, એ પણ એ ટોપિકમાંથી લખી શકાય. પછી સ્ટેબિલિટી એનાલિસિસ ઓફ ગ્રેવિટી ડેમ દોસ્તો, એમાં 5 મેથડ છે. એમાંથી ગ્રેવિટી મેથડ આપણે કરવાની છે. એમાં ગ્રેવિટી મેથડમાં પણ 2 મેથડ છે, એમાં એનાલિટિકલ મેથડ પૂછાયેલી છે, બરાબર. પછી એલિમેન્ટરી પ્રોફાઇલ, પ્રેક્ટિકલ પ્રોફાઇલ અને લો એન્ડ હાઈ ગ્રેવિટી ડેમ દોસ્તો, આ બધું મોસ્ટ આઈએમપી છે 3 બરાબર. આમાં ડેરિવેશન છે બેઝ વિડ્થનું, ત્યાં સુધીનું તો ડેરિવેશન મસ્ત કરજો તૈયાર. પ્રેક્ટિકલ પ્રોફાઇલ મસ્ત તૈયાર કરી નાખો. લો હાઈ ગ્રેવિટી ડેમ તૈયાર કરી નાખો મોસ્ટ આઈએમપીમાં. કમ્પોનન્ટ્સ ઓફ ગ્રેવિટી ડેમમાં ડ્રેનેજ ગેલેરીઝ છે દોસ્તો, એના ટાઈપ્સ, એના ફંક્શન્સ, જોઈન્ટ છે, કોન્ટ્રાક્શન ને કન્સ્ટ્રક્શન, તો એ પણ મોસ્ટ આઈએમપીમાં તો નથી, પણ તો એ કરી દેવાના દોસ્તો. ગેલેરી મોસ્ટ આઈએમપીમાં છે. એક્ઝામ્પલ્સ દોસ્તો ગ્રેવિટી ડેમના પણ ક્યારેક પૂછાય છે. હવે અમુક એવા એક્ઝામ્પલ્સ પૂછાયેલા છે કે એના જેવા જ બેઠા ન્યુમેરિકલ કોઈ ટેક્સ્ટ બુકમાં નથી, પણ આ બધા ન્યુમેરિકલ્સની તમે પ્રેક્ટિસ કરો તો એ ન્યુમેરિકલ્સ ઓટોમેટિક આવડી જાય. હા, સ્ટેબિલિટી એનાલિસિસના છે, ફોર્સીસ ફાઇન્ડ કરવાના છે, એ બધા ન્યુમેરિકલ્સ છે. પછી ચેપ્ટર 4ની અંદર સ્પિલવેઝ, એની ડેફિનેશન, એના રિક્વાયરમેન્ટ્સ, એના ટાઈપ્સ તૈયાર કરો. ટાઈપ્સની અંદર દોસ્તો ઓગી છે, સાઇડ ચેનલ છે, ટ્યુબ છે અને સાયફોન છે, એ તૈયાર કરાય ડિટેલની અંદર. હા, એટલે પછી ઓગી સ્પિલવેની અંદર આખો ટોપિક અલગથી આપેલો છે, એ તૈયાર કરો. એમાં પાછું કેવિટેશન ટોપિક નીચે આપેલો છે, એ તૈયાર કરો. ત્રણ વખત પૂછાઈ ગયેલું છે. પછી ડિઝાઇનિંગ ધી ક્રેસ્ટ ઓફ ધ ઓગી સ્પિલવે, એમાં ડિઝાઇન ફેક્ટર્સ ખાસ તૈયાર કરવાના. ઓગી સ્પિલવેના ડિઝાઇન ફેક્ટર્સ, એવી રીતના ક્વેશ્ચન પૂછે છે. ફેક્ટર અફેક્ટિંગ કોફિશિયન્ટ ઓફ ડિસ્ચાર્જ પૂછેલું છે, એનો એક એક્ઝામ્પલ છે, એક્ઝામ્પલ નંબર 1. પછી ટ્રફ સ્પિલવે દોસ્તો, ટ્રફ એટલે ચ્યુટ સ્પિલવે જ થાય છે, એનું ડિઝાઇન ફીચર્સ એના પૂછે છે. ટાઈપ્સ ઓફ સ્પિલવે ગેટ્સ એનલિસ્ટ કરતા શીખી જાઓ. અને સ્લુઇસ ઇન ડેમ દોસ્તો, ખાલી પર્પઝ શું છે પૂછાયું નથી, પણ ગમે ત્યારે પૂછી શકે દોસ્તો. ચેપ્ટર નંબર 5ની દોસ્તો આપણે વાત કરીએ, બરાબર. તો એમાં એનર્જી ડિસિપેશન બિલો સ્પિલવે મોસ્ટ આઈએમપી. હાઇડ્રોલિક જમ્પ્સ શું છે, એના ટાઈપ્સ દોસ્તો, પછી કેટલી બધી ફિગરો આપેલી છે,
પણ એના ટાઈપ્સ તૈયાર કરી નાખવાના નામ, પછી આ સ્ટીલિંગ બેઝિન એની ડેફિનેશન, એના ટાઈપ્સમાં યુએસબીઆર છે ને ઇન્ડિયન છે, મોસ્ટ આઈએમપીમાં આવે છે આ બધું. બકેટ ટાઈપ એનર્જી ડિસિપેટર્સ પણ મોસ્ટ આઈએમપીની અંદર આવે છે, તો એ ખાસ તૈયાર કરીએ. તો આ 5 ચેપ્ટરનો બનેલો સબ્જેક્ટ છે. થિયરી વધારે હોય છે, ન્યુમેરિકલનું પ્રમાણ થોડુંક ઓછું હોય છે અત્યાર સુધીના પેપરોમાં એવું જોવા મળ્યું છે. પણ ન્યુમેરિકલ્સ જે મોસ્ટલી પૂછાતા હોય છે અર્થ ડેમ અને ગ્રેવિટી ડેમના જ પૂછાય છે. તો 2 ચેપ્ટરના વ્યવસ્થિત કરવાના અને બાકીની થિયરીઓ વ્યવસ્થિત કરી જજો તો વાંધો નહીં આવે. આરામથી તમે પાસ તો થઈ જ જશો અને પછી તમારી પ્રિપેરેશન ને કેપેસિટી પ્રમાણે તમને માર્ક્સ મળશે. તો આપ સૌ ખૂબ સારી રીતે આ સબ્જેક્ટને તૈયાર કરીને એક્ઝામ આપો એવી શુભેચ્છાઓ અને શુભકામનાઓ સાથે આ વિડીયોની કરીએ આપણે સમાપ્તિ. થેન્ક યુ સો મચ.